વાક્ય નંબર 91, મેક ધી બેડ, પથારી કરો, સુવાની તૈયારી કરો, પથારી કરો એમ કેવું હોય તો કહેવાય મેક ધી બેડ. આ બંને માટે વાપરી શકાય. રાત્રે સુવા માટે પથારી તૈયાર કરવાની હોય તો પણ કહેવાય મેક ધી બેડ, અને સવારે સૂઈને ઉઠીએ પછી સંકેલી લેવાનું હોય ચાદર વગેરે એને ગોઠવીને રાખવાનું હોય તો એને પણ કહેવાય મેક ધી બેડ. બેડમાં BED બેડ છે, એનો અર્થ થાય પથારી, અને BAD બેડ હોય એટલે ખરાબ. વાક્ય નંબર 92, આઈ નીડ અ પીલો. પીલો એટલે ઓશીકું, અને નીડ એટલે જરૂર હોવી. આઈ વોન્ટ અ પીલો પણ કહી શકાય, આઈ નીડ અ પીલો પણ કહી શકાય. નીડ એટલે જરૂર હોવી, જોઈએ છે મને. આઈ નીડ અ પીલો. વાક્ય નંબર 93, આઈ કાન્ટ સ્લીપ વિથઆઉટ અ પીલો. કાન્ટ એટલે કેન નોટનું ટૂંકું રૂપ છે, અને કેન એટલે શકવું, કોઈ પણ કાર્ય કરી શકવું. સ્લીપ એટલે સૂવું. વિથઆઉટ એટલે વગર, કોઈ વસ્તુની વગર એમ કેવું હોય તો કહેવાય વિથઆઉટ. એ પિલ્લો એટલે ઓશીકું. આઈ કાન્ટ સ્લીપ વિથઆઉટ અ પિલ્લો. હું ઓશિકા વગર સૂઈ શકતો નથી. વાક્ય નંબર 94, શેલ આઈ સ્વિચ ઓન ધ ફેન. શું હું પંખો ચાલુ કરી દઉં એમ પૂછવું હોય તો કહેવાય શેલ આઈ સ્વિચ ઓન ધ ફેન. સ્વિચ ઓન એટલે ચાલુ કરવું, સ્વિચ ઓફ એટલે બંધ કરવું. વાક્ય નંબર 95, કેન આઈ સ્વિચ ઓન ધ ફેન. શું હું પંખો ચાલુ કરી શકું? એટલે શક્ય છે કે ઠંડકવાળું વાતાવરણ હોય અને બીજી વ્યક્તિને કદાચ પંખો નહીં ફાવે એવું આપણને લાગતું હોય અને પૂછવું હોય તો કેનનો ઉપયોગ થશે કે શું હું પંખો ચાલુ કરી શકું, તમને વાંધો તો નથી ને? વાક્ય નંબર 96, મે આઈ સ્વિચ ઓન ધ ફેન. મેનો અર્થ થાય મંજૂરીના હાથમાં. શું હું પંખો ચાલુ કરું? મંજૂરી લઈએ છીએ. કેન આગળથી આપણે જોયું કેન આઈ સ્વિચ ઓન ધ ફેન. કેનનો બીજો અર્થ એ પણ થાય કે શક્યતા હોવી કે ભાઈ લાઇટ તો છે ને, હું પંખો ચાલુ કરી શકું, તો લાઇટ હોય તો જ થાય ને. એવા બીજા અર્થમાં જે શક્યતાઓ કે સમર્થતા દર્શાવતા હોય ત્યાં પણ કેનનો ઉપયોગ થાય. વાક્ય નંબર 97, પુટ ધી ક્લોથિસ અંડર ધી સન. કપડાને તડકામાં મૂકો, સૂકવવા મૂકો એમ કેવું હોય તો કહેવાય પુટ ધી ક્લોથિસ અંડર ધી સન. તડકામાં સુકાવવા માટે મૂકો. વાક્ય નંબર 98, ટચ વુડ. ક્યાંક નજર ના લાગે. કોઈ વ્યક્તિ કાંઈ એવું બોલે કે આપણને એમ થાય ઓહો આમાં કોઈ નજર લગાડશે તો. આસપાસમાં કોઈ લાકડાની વસ્તુ હોય તો એને અડીને એને સ્પર્શ કરીને ટચ વુડ એમ બોલવામાં આવે છે, એટલે નજર ના લાગે એવું માનવામાં આવે છે. આ અંગ્રેજોની સિસ્ટમ છે, એ લોકો આવું માને છે. વાક્ય નંબર 99, પુટ ઓન ધી યેલો શર્ટ ટુડે. આજે પીળો શર્ટ પહેરજો. પુટ ઓન એટલે પહેરવું, કપડાં પહેરવા. વાક્ય નંબર 100, ટેક ઓફ ધીસ ટી શર્ટ રાઇટ નાઉ. ટેક ઓફ એટલે ઉતારવું, કાઢી નાખવું. કપડાની વાત છે તો આ ટી શર્ટ અત્યારે જ કાઢી નાખો, આ ટી શર્ટ અત્યારે જ ઉતારો એમ કેવું હોય તો ટેક ઓફ ધીસ ટી શર્ટ રાઇટ નાઉ.